હા ભાઈ કેમ બહુ બેઠો સાગડી વિડીયોમાં જો જય શ્રી રામ દોસ્તો, હું છું રોહુ બ્લોગ. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. 1K ફોલોઅર્સ કમ્પ્લીટ કરવા ડે 5માં આગળ વિડીયોમાં જુઓ. સવારમાં આપણે નીકળી ગયેલા હતા પારડી જવા માટે, એટલે હું ગાડી લઈને નીકળી ગયો જવા માટે. પારડીમાં થોડું કામ પટાવ્યું અને પછી નીકળી આવ્યો ઘરે જવા માટે. અને પાછા અમે જવાના હતા વલસાડ, એટલે મેં ભાઈબંધ લેવા અને ઘરે ગયો. અને પછી અમે નીકળી ગયા જવા માટે. આપણે જ જવાનું હતું વલસાડ, એટલે આપણે ફટાફટ નીકળી ગયા જવા માટે. આપણે લેવાના હતા કપડાં, એટલે આપણે લઈને કપડાં અને પછી લઈને નીકળી ગયા આપણે ઘરે જવા માટે. પારડીમાં આવીને આપણે પી લીધું પછી પેક મસ્ત ઠંડા ઠંડા मजा आया और मैं પછી જ જવાનું તો આપણે અંબાજ, કારણ કે આપણી ગાડી પગડી ગઈ છે, એટલે આપણે ગાડી હમારવા જવાનું છે. એટલે ત્રણે દોસ્તાર નીકળી ગયા ગાડી હમારવા. પછી સવારે નીકળી ગયા મેળામાં જવા માટે. મેળામાં પહોંચ્યા તો બહુ અંધારું થઈ ગયું જતા જતા. ફાઇનલી આપણે પહોંચી ગયા મેળામાં. બહુ માણસ તો નહીં હતા, પણ અંધારું જેવું બહુ લાગતું હતું. જઈને પહેલાં આપણે તો બેસી ગયા ચકડોરમાં. અને આપણો ભાઈ બીતો છે, જોજો હા ખાલી કેવો બીતે. બહુ બીક લાગે, એટલે ધૂજે પહેલા જો ને કેટલો બીતે હે, કેટલો બી ભર મેળામાં આપણો ભાઈ માવા ખાવાનું થઈ ગયો. જો ને ખાય છે, मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। અને ભાઈની એક્ટિંગ જો ને ખાલી એ चश्मा का ये नावेली देखोगे। આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બ્લોગ ગમ્યો હોય તો ફોલો કરતા જજો. બાય બાય દોસ્તો.